જે વાત કરી એ અભ્યાસક્રમ છે 2012 નો છે. 2012 માં કરી હોત તો ક્યારનું એમનું કલ્યાણ થઈ ગયું હતું, ઉદ્ધાર થઈ ગયો હોત. કાર્યકર્તાઓને પણ સીધી ટકોર કરી છે, તો કાર્યકર્તાઓ શું કરશે તમને લાગે છે? કોંગ્રેસ એવી મજબૂતાઈથી આવશે આગળ કે પછી જેસે તે વેસેની સ્થિતિમાં? કે તમારે જે કલેવર બદલવું જોઈએ એ કલેવર બદલતા નથી. ધૂળ ચહેરા ઉપર છે અને તમે અરીસો બદલતા રહો છો. નવા ચહેરાઓ રાહુલ ગાંધીની વાત કરતા હતા, પણ નવા ચહેરા એટલે જૂના છે એ તો તમે જ લઈ ગયા છો, તો નવા ચહેરા ક્યાંથી આવે? કારણ કે જે મુખ્ય ચહેરા હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પણ કોંગ્રેસ તો સતત નકારાત્મક રાજનીતિ. તમે કુંભના મેળામાં શું જઈને આવ્યા? ખડગેજીનું નિવેદન જોયું હતું. એટલે જે રાહુલ ગાંધીજીએ કીધું હતું કે મારે 25 જોઈએ છે, બધા ભેગા કરો, જીતેલા 25 છે. અને દિલ્હીના કયા મોટા નેતા જેથી પ્રજા અંજાયેલી હોય અથવા પ્રજા ઇમ્પ્રેસ હોય અથવા જાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં અત્યારે એવો માહોલ લાગે છે કે પ્રચાર થઈ રહ્યો છે, એટલે એવું લાગે છે કે ચૂંટણી કંઈ આવી રહી છે, પણ ના, એવું કશું જ નથી. પરંતુ રાજકીય લોકો અને દિગ્ગજ નેતાઓ અત્યારે ગુજરાત પ્રવાસે છે. સત્તા પક્ષના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાનથી લઈ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હતા. ત્યારે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી પણ ગુજરાતમાં હતા. ત્યારે એક જ સમયે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં હોવાના કારણે ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે. આજ મુદ્દે વાત કરવી છે ને આપણી સાથે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે. જયરાજસિંહ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. જયરાજસિંહ, તમારે એક પોસ્ટ કે જેમાં તમે લખ્યું રાહુલ ગાંધીએ 2012માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું, એનો અર્થ શું થાય? જો જે રીતે રાહુલ ગાંધીએ પરીક્ષા લેવા આવ્યા છે ગુજરાત કોંગ્રેસની, જે વાત કરી એ અભ્યાસક્રમ છે 2012 નો છે. 2012 માં કરી હોત તો ક્યારનું એમનું કલ્યાણ થઈ ગયું હતું, ઉદ્ધાર થઈ ગયો હોત. પણ સતત ગમ્મર વલોળું લઈ અને જે રીતે ગુજરાતમાં અને બીજે બધે આવે છે, મોટી મોટી વાતો કરીને જવાનું અને પછી ભારતીય જનતા પાર્ટીને બાળી નીકળી જવાનું. આ મુદ્દા કરતા વાત એ છે કે અમને 2-3 વાતો ખાસ કરીને લોકોને પૂછી એ ઉડીને આંખે વળગે છે. એમને પહેલો પ્રશ્ન એમ કર્યો કે ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાંય એન્ટી ઇન્કમ્બન્સી કેમ નથી? ગુજરાતમાં કોંગ્રેસ કેમ જીતતી નથી? આ એમને પ્રશ્ન પૂછ્યો. એટલે જ્યારે હું નીકળ્યો ત્યારે જે મેં 3 પાનાનો પત્ર લખ્યો હતો, એ પત્રમાં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન રાહુલ ગાંધીએ પૂછ્યો, એટલે મેં રિએક્ટ કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાં શું કરે શું નહીં એ એમનો વિષય છે. પણ એમને જે વાત કરી કે એન્ટી ઇન્કમ્બન્સીની ભાજપનો ઉપયોગ કર્યો, એટલે હું આ મુદ્દા ઉપર આવ્યો છું. મેં લખ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબના જે વિકાસનો જે મંત્ર છે અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈની સરકારના જે કામો છે એની સુવાસ ફેલાયેલી છે. તમે વિચાર કરો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હમણાં જ ગઈ છે, ત્યાં આટલા મતે એટલે ખૂબ બહુમતીથી જીત્યા છે. એન્ટી ઇન્કમ્બન્સી હોવાને જગ્યાએ ગુજરાતમાં પ્રો ઇન્કમ્બન્સી છે. પ્રો ઇન્કમ્બન્સી એ કેમ છે? એના કારણમાં એ જ છે કે તમારે જે કલેવર બદલવું જોઈએ એ કલેવર બદલતા નથી. ધૂળ ચહેરા ઉપર છે અને તમે અરીસો બદલતા રહો છો. એટલે સવાલ એ છે કે જે વાત લઈને નીકળ્યા છે એમાં ખાટલે ખોડ ત્યાં જ છે કે જે લોકો તમે સોંપો છો એ તો બધા નપાસ થયેલા વિદ્યાર્થીઓ છે. એ ક્યાંથી પાસ થવાના છે? 2-2 લાખથી સતત ચૂંટણીઓ હારતા, લોકસભામાં સતત 20-20 વર્ષથી ચૂંટણીઓ હારતા નેતાઓને તમે પૂછો અને એમને કામ સોંપો કે હવે ચૂંટણીઓ કઈ રીતે જીતવાની, આ કોઈ વ્યાજબી વાત છે ખરી? એટલે આ મુદ્દો ઉપસ્થિત થયો. લોકસભાની ચૂંટણી વખતે સતત બંધારણ હાથમાં રાખી અને આખી ચૂંટણી ફર્યા. આખી ચૂંટણીની અંદર બંધારણ બદલી, કે લોકો હશે તો બંધારણ બદલી કાઢવાના છે, અનામત દૂર કરી દેશે, એમ કરી અને આખા દેશની અંદર જે મલિન વાતાવરણ ઊભું કર્યું, વોટ બેંક લક્ષી, ચૂંટણી લક્ષી, પણ મત બેંક લક્ષી, અને સતત દલિત
ઓબીસી મુસ્લિમ વોટ બેંકને ગેરમાર્ગે દોરી ઉશ્કેરી અને મત લેવા માટે સતત બંધારણ બદલવાની વાત કરી. હવે આજે પ્રશ્ન શું કરે છે કે સવર્ણ વોટ બેંક કેમ ખસી ગઈ છે? મારી વાત સમજો કિશનભાઈ. એટલે સવર્ણ વોટ બેંક ખસી જવાની ચિંતા હવે કેમ પેઠી ભાઈ? અને સવાલ એને ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ રીતે વિચારધારા બહુ સ્પષ્ટ છે. કોંગ્રેસ કન્ફ્યુઝ છે, કન્ફ્યુઝ. કોંગ્રેસને સ્ટેન્ડ લેવામાં કન્ફ્યુઝન છે કે દલિત ઓબીસી મુસ્લિમની રાજનીતિ કરવી કે સવર્ણની રાજનીતિ કરવી. એના કરતા ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ જે વાત લઈને નીકળે છે અને સૌનો વિશ્વાસ, એમાં બધા જ આવી જાય છે. પણ જાતિવાદી રાજનીતિ કરીને દલિત અને મુસ્લિમ ને મતદાર જ સમજવાનો, નાગરિક સમજવાનો જ નહીં. એના ઉત્કર્ષની વાત કર્યા સિવાય એકમાત્ર કોંગ્રેસ જ તમારો ઉદ્ધારક છે એમ કરીને બીવડાવી અને પછી ફક્ત મતબેંકને મતદાર તરીકે જોવો અને પછી પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન શું પૂછે છે કે સવર્ણ બેંક કેમ ખસી ગઈ? એટલે આ મુદ્દો ઉપસ્થિત થાય છે કે તમારી બેવડી રાજનીતિમાં તમે કન્ફ્યુઝ છો. પ્રજાને ઉશ્કેરી બહુમતી વર્ગને પણ સમજો. ભારતીય જનતા પાર્ટીમાં 2 મુસ્લિમ નગરપાલિકાના પ્રમુખ થયા, 4 ઉપપ્રમુખ થયા, 25 કરતા વધુ નગરસેવકો પણ ચૂંટાયા છે, કોર્પોરેટર્સ. તો આ તમને એની દિશા દેખાય. પણ કોંગ્રેસ તો સતત નકારાત્મક રાજનીતિ. તમે કુંભના મેળામાં શું જઈને આવ્યા? ખડગેજીનું નિવેદન જોયું હતું. 120 કરોડ હિન્દુ જનતાને સતત અપમાનિત કરતા રહેવાનું. વેદો, પુરાણો, શાસ્ત્રો, ધર્મગ્રંથો, એની વિચારધારા, એની સંસ્કૃતિ કશું લેવા દેવા નહીં. ફક્ત નફરતની, લઘુમતીનું રાજકારણ, એ બી તૃષ્ટિકરણ, પાછું સાચું નહીં, તૃષ્ટિકરણ કરવાની હરીફાઈમાં. કારણ કે કુંભમાં મેળામાં ગયા હતા એ આસ્થા સાથે ગયા હતા, એ પર્યટકો નહોતા. જો પર્યટક જે, અને હું સ્પષ્ટ રીતે માનું છું કે જે લોકો આસ્થા સાથે ડૂબકી મારવા ગયા છે, પણ જે પર્યટક તરીકે ગયા હતા એ લોકોને ક્યાંક ગંદકી દેખાય છે, એ લોકોને ક્યાંક બીડી દેખાય છે. મારો મુદ્દો આ હતો. એટલે સતત 370માં ખોટા, લોકસભામાં ખોટા, રામ મંદિરમાં ખોટા, પાર્લામેન્ટનો વિરોધ કરવાનો. રામ મંદિર અધૂરું હતું, પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી કિશનભાઈ? એટલે મુદ્દા સતત નેગેટિવ મુદ્દા કર્યા કરવાના. આ મુદ્દાથી તમારે એના કરતા તમે લોકોની વચ્ચે જવાની ફરજ પડો. એકના એક 25 વર્ષથી જે નેતાઓ છે એમને તમે બદલો, અથવા તો તમારી રણનીતિ તો બદલો. તમે સતત હારો છો તો તમારી રણનીતિ શું છે તો નક્કી કરો. આ વાત લોકોની વચ્ચે છે. દ્વારકા અધિવેશનમાં આવ્યા હતા વલોણું લઈને, ગમ્મર વલોણું, અને પછી કહેતા હતા કે મારા 25 જ જોરદાર સારા લોકો જોઈએ છે. 25 જ વધ્યા છે. એમની વાતને ગુજરાતની જનતાએ અને કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓએ બહુ ગંભીરતાથી લીધી છે. રાહુલ ગાંધીની વાત, સંસદ સભ્ય વત્તા ધારાસભ્ય વત્તા જિલ્લા પંચાયતના પ્રમુખ વત્તા નગરપાલિકાના પ્રમુખ વત્તા મહાનગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધાનો સરવાળો કરો તો 25 થાય છે. એટલે જે રાહુલ ગાંધીજીએ કીધું હતું કે મારા 25 જોઈએ છે, બધા ભેગા કરો, જીતેલા 25 છે. એટલે જનતા પણ એમને બહુ ગંભીરતાથી લીધા છે. એટલે બહુ લાંબી વાત નહીં કરતા, આપના ન્યૂઝ રૂમના માધ્યમથી તમે ભારતીય જનતા પાર્ટીને ભાંડશો નહીં. બસ અમારી વાત આટલી છે. અને તંદુરસ્ત વિપક્ષની હરીફાઈમાં આવો, કોઈ મુદ્દા ઉઠાવો, સરકારની કોઈ ખામી હોય, અમને કોઈ વાંધો નથી. પણ સતત નકારાત્મક મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જાઓ અને પછી જનતા નકારે તો ભોગ તમારા. પછી તમારું ઠીકરું ઈવીએમ પર ફોડો તો નસીબ તમારા. જયરાજસિંહ, તમે હમણાં જે વાત કરી કે ભાઈ નવા ચહેરાઓ, રાહુલ ગાંધીને એમ વાત કરતા હતા, પણ નવા ચહેરા એટલે જૂના છે એ તો તમે જ લઈ ગયા છો, તો નવા ચહેરા ક્યાંથી આવે? કારણ કે જે મુખ્ય ચહેરા હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને ખાસ કરીને રાહુલ ગાંધીએ જે આજે વાત કરી અને કહ્યું કે ભાઈ ગુજરાતમાં આપણો નાતો તૂટી રહ્યો છે, ગુજરાતની જનતા આપણને
કઈ રીતે જીતાડશે? કારણ કે આપણે ગ્રાઉન્ડ પર નથી જતા, આપણે કશું કરતા નથી. એટલે હવે કાર્યકર્તાઓને પણ સીધી ટકોર કરી છે, તો કાર્યકર્તાઓ શું કરશે તમને લાગે છે? કોંગ્રેસ એવી મજબૂતાઈથી આવશે આગળ કે પછી જે છે તે વેસેની સ્થિતિમાં? જો રાજનીતિમાં કોઈ પણ કાર્યકર્તા આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ સત્તા એ સત્તા અને એનું સત્તા થકી સેવા આ એનું અંતિમ લક્ષ્ય હોય છે. ઇલેક્ટોરલ સિસ્ટમમાં આ કોઈ પણ રાજકીય પક્ષ કોઈ સ્વાધ્યાય પરિવાર તો છે નહીં, આ કોઈ ગાયત્રી પરિવાર છે, આ કોઈ સ્વામિનારાયણ પરિવાર છે? રાજકીય પક્ષ છે ભાઈ. રાજકીય પક્ષમાં ચૂંટણીઓ જીતવી જ પડે અને ચૂંટણીઓ જીતીને ઇલેક્ટોરલ સિસ્ટમમાં જીતા વહી સિકંદર. વિનેબિલિટી ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા. આ બેઝિક રાજનીતિનો અને લોકતંત્રનો આ નિયમ છે કે જનતા જેને મંજૂરીની મોહર મારે, જનતા જેને આશીર્વાદ આપે અને એ આશીર્વાદ બટન રૂપી તમારામાં સિક્કો પડે અને ચૂંટીને તમારે સત્તામાં આવવાનું, સેવા કરવાની. આ એક સાદી પદ્ધતિ છે. એ પદ્ધતિમાં તમારે ઉતરવું તો પડે ને, તમારે લોકો વચ્ચે જવું પડે. હું એક વાત આપના માધ્યમથી કહું, સામાન્ય રીતે જેની સરકાર હોય એ લોકોને લોકોની વચ્ચે જવામાં બહુ અઘરું પડતું હોય છે. જેની સત્તા હોય એ લોકોની વચ્ચે લોકો પ્રશ્નો કરે, ખામીઓ શોધે, પુલ તૂટી ગયો, આગ લાગી, એક્સિડન્ટ થયો, નહેરમાં ગાબડું પડ્યું, આવા અનેક પ્રશ્નો, મંદિરમાં ચોરી થઈ જેવા પ્રશ્નો આવે. પણ આન્સરેબલ તો સરકાર છે, તો મુશ્કેલી સરકાર ન હોવી જોઈએ, વિપક્ષને તો છે નહીં. આ તો સરકારની રીતે કેવું હોય, જે પાર્ટીની સરકાર હોય એના કાર્યક્રમો એર કન્ડિશન હોલમાં અને ટાઉન હોલમાં થાય અને વિપક્ષ રોડ ઉપર હોય. અહીંયા ઉલટું છે. વિપક્ષ એસી હોલમાં અને કાર્યકર્તાઓ વચ્ચે બેઠકો કરવાની, મિટિંગો કરવાની, ભાજપને ગાળો દેવાની, બરાબર. અને સરકાર છે એ સરકાર લોકોની વચ્ચે જવા માટે કામ શોધે, લોકોની વચ્ચે જવા માટે કામ શોધે. એટલે ઉત્સવો ઉજવવા પડે. પ્રવેશોત્સવ થકી ખેડૂતોના સંપર્કમાં આવીએ, પ્રશ્નો જાણીએ. પ્રવેશોત્સવ થકી વિદ્યાર્થીઓ વાલીઓના પ્રશ્નો જાણીએ. રણોત્સવમાં જઈએ તો લોકોને સંસ્કૃતિનું આદાન પ્રદાનની વાત થાય. પતંગ મહોત્સવ, લોકોની ભાગીદારી આવે. મહોત્સવ તો નિમિત્ત છે, પણ લોકો ભાગીદારી થાય, સરકારમાં જોડાય અને લોકોને અમારી સરકાર છે એવું લાગે. એવું સતત 24 કલાક 365 દિવસ પ્રયત્ન કરીએ છીએ ત્યારે સતત સરકાર આવે છે. અને જે એન્ટી ઇન્કમ્બન્સી છે એને ખાળી શકાય છે અને પ્રો ઇન્કમ્બન્સી ઊભી કરી શકાય છે. આમાં ક્યાંય કોંગ્રેસ આવી? હું એક દાખલો આપું. સી.આર. પાટીલે પૃથ્વીની 3 વાર પ્રદક્ષિણા થાય એટલો પ્રવાસ કર્યો છે. આદરણીય સી.આર. પાટીલજીએ 3 વખત પૃથ્વીની પ્રદક્ષિણા થાય 75,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે એમના સમયગાળા દરમિયાન, કાર્યકાળ દરમિયાન. દરરોજ 10,000 લોકોથી સીધો આઈ કોન્ટેક્ટ, સીધો લોક સંપર્ક. મોદી સાહેબની સભાઓ હોય, 2 દિવસથી છે. રાહુલ ગાંધી ચૂંટણી પછી આજે આવ્યા છે દાખલા તરીકે, એના પછી તમે ખાલી જીતવાના કારણોમાં કોઈને પૂછવાનું નથી, ખાલી સાદું ગણિત મારી લો કે મોદી સાહેબ તો વડાપ્રધાન છે, એમને સરકાર ચલાવવાની છે, વિદેશ નીતિ સંભાળવાની છે, લશ્કરનું જોવાનું છે, છતાંય લોકસભાની ચૂંટણી પછી કેટલી વખત ગુજરાત આવ્યા અને રાહુલ ગાંધી કેટલી વખત આવ્યા? આપણે ગુજરાતની જ વાત કરો. રાહુલ ગાંધી છોડી અને કેસી વેણુગોપાલ થી લઈ અને દિલ્હીના કયા મોટા નેતા જેથી પ્રજા અંજાયેલી હોય અથવા પ્રજા ઇમ્પ્રેસ હોય અથવા જાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખી કયા નેતા ગુજરાતના પ્રવાસે આયા મને કહો. અમિતભાઈ સતત મહિનામાં 2-3 વાર ગુજરાતમાં જોવા મળે. ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ તો હોય જ હોય, પણ એ સિવાય દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ કોઈકના કોઈક યોજના હેઠળ સતત લોકોની વચ્ચે રહેવાનું. નાનો કાર્યકર્તા સતત ટિફિન બેઠકથી લઈ અને 10,000 કરતો વધુ એટલે 12,785 શક્તિ કેન્દ્રો છે, 54,000 બૂથ છે, 74 લાખ પેજ સમિતિના સભ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે 26માંથી 25 લોકસભાના સભ્યો છે.
11 રાજ્યસભાના સભ્યો છે, એના પછી 162 ધારાસભ્યો છે 182 માંથી, 33 માંથી 31 ની ચૂંટણી થઈ છે, એટલે 31 જિલ્લા પંચાયત ભાજપ પાસે છે. 252 તાલુકા પંચાયતમાંથી 245 તાલુકા પંચાયત ભાજપ પાસે છે. રાજ્યની 18 ડેરીઓ ભાજપ પાસે છે. એટલી ને એટલી ડિસ્ટ્રિક્ટ બેંક ભાજપ પાસે છે. 350 કરતા વધુ સહકારી સંસ્થાઓ ભાજપ પાસે છે. હવે ભાજપનો કાર્યકર્તા કોઈ દિવસ ઘરમાં હોય છે? સતત લોકોની વચ્ચે ક્યાંક ક્યાંક અથડામણ થાય, લોકો પ્રશ્નો કરે, ક્યાંક મુશ્કેલી આવે તો આવે. સત્તા છે ભાઈ, જવાબ આપવો પડે, અને કાર્યકર્તા આપે છે. એટલે આ બધા કારણો છે. કોઈ રોકેટ સાયન્સ નથી કે ફૂંક મારી કોઈ જાદુએ ચિરાગ પણ નથી. જયરાજસિંહ, આટલું બધું ભાજપ જોડે છે તો રાહુલ ગાંધીએ કેમ એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસમાંથી ઘણા બધા ભાજપને મદદ કરે છે? જો એ કોંગ્રેસનો વિષય થયો, અને કોંગ્રેસને ભાજપને કેમ મદદ કરતા હોય એ તો એમને ત્યાં પૂછવું જોઈએ. પણ એમની માનસિકતા, તમે જે તમારી પાસે જે કલેવર છે એ બદલતા નથી. જે મટીરિયલ છે એનો ઉપયોગ, એકના એક મટીરિયલ, એક નેતા છે કોંગ્રેસનો, વ્યક્તિ નહીં, કોઈ પણ એક નેતા. કોંગ્રેસમાં એવા 10 નેતાઓ છે, એટલે 11, આમ તો મેં ગણેલા જ 11 નેતાઓ છે કે જે વિધાનસભાની ચૂંટણી લડે છે, વિધાનસભામાં હારે છે. વિધાનસભામાં હારે છે એટલે એના પછી નેક્સ્ટ ચૂંટણી લોકસભાની આવે તો લોકસભાની ચૂંટણી લડે. લોકસભા હારે એટલે પાછા સંગઠનમાં આવીને જગ્યા રોકે, પાછા એ પૂરું થાય એટલે પાછા વિધાનસભાની ચૂંટણી ફરતી. 25 વર્ષથી સતત હું તમને એવા 11 નામ આપું, એ 11 નામમાંથી એક પણ નેતા એવો નથી કે જેને સ્વેચ્છા એવું કહ્યું હોય કે મારે ચૂંટણી લડવી નથી. કે આ રાજ્યસભાની ચૂંટણીમાં જે લોકો મહેનત કરે છે એવા કાર્યકરો, ચલો એક નંબરના સ્તર નહીં, બીજા નંબરના સ્તરના નેતાઓ, કોંગ્રેસ પાસે સેકન્ડ કેડર ખતમ થઈ ગઈ છે. કારણ કે ફર્સ્ટ કેડર 25 વર્ષથી એક ધારું જે હારે છે, એમના એના એ જ લોકો, એના એ જ કારોબારી, એના એ જ ચૂંટણી સમિતિ, એના એ જ કોર ગ્રુપ, એના એ જ રાહુલ ગાંધી લેવા એરપોર્ટ જવાનું, એના એ જ મૂકવા જાય, એના એ જ લાવે, એના એ પાછા વળાઈ દે છે. કોંગ્રેસ આવે છે એટલે આ 25 જણા આવે છે, કોંગ્રેસ જાય એટલે આ 25 જાય છે. આ સિવાય તમને કશું નવું લાગે છે? સરવાળે મુદ્દો આટલો જ છે. જે રીતે આખી ચર્ચા કરી અને જયરાજસિંહે પણ કીધું છે ને, રાહુલ ગાંધીના એક નિવેદનથી પણ ભારતીય જનતા પાર્ટી છે તેના જે દિગ્ગજ નેતાઓ છે, પ્રવક્તાઓ છે, તે કટાક્ષ કરી રહ્યા છે ને આરોપ પણ લગાડી રહ્યા છે કે ભાઈ ગુજરાતની અંદર તમે કેટલી વાર આવ્યા છો? અને જ્યારે એકી સાથે વિપક્ષ અને સત્તાપક્ષના દિગ્ગજ નેતાઓ જ્યારે એક જ વિસ્તારમાં હોય અને એક જ સ્ટેટમાં હોય ત્યારે સ્વાભાવિકપણે એ વિસ્તારનું રાજકારણ ખૂબ ગરમાતું હોય ને આજે એવું જ થયું. અમિત શાહથી લઈ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા, અનેકો સભા સંબોધી હતી, તો અનેકો કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. ક્યાંક ઠપકા મળ્યા તો ક્યાંક કાર્યકર્તાઓને અભિનંદન પણ પઠવાયા છે અને વિકાસ કાર્યોની ભેટ પણ અપાય છે, તો ક્યાંક કાર્યકર્તાઓમાં નિરાશા પણ જોવાય છે ને એને ઠપકો પણ અપાયો છે. આ આખાઈ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. ને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.